નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. સમાચાર મળી રહ્યા છે પાદરાના વોર્ડ નંબર 6 વિસ્તારમાંથી, જ્યાં નવીન રોડ માર્ગ અને ગટર લાઇનોના કામો હાલમાં ચાલુ છે. સૌપ્રથમ આ વિકાસ કાર્યોને મંજૂરી આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ સ્થાનિક લોકોમાં હાલમાં ચાલી રહેલા કામોને લઈને અનેક પ્રશ્નો અને શંકાઓ ઊભી થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કામમાં પારદર્શકતા જોવા મળી રહી નથી. કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ કામનો વર્ક ઓર્ડર પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી મેળવી લેવો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કામ અંગેની સંપૂર્ણ માહિતી સ્થાનિક નગરપાલિકા અધિકારીઓ અથવા વિસ્તારના કોર્પોરેટર સુધી સ્પષ્ટ રીતે ઉપલબ્ધ નથી. સાથે સાથે કામ કરતા મજૂરોની સુરક્ષા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગંદા અને દુર્ગંધયુક્ત ગટરમાં પાણીમાં મજૂરો પૂરતી સેફટી વગર કામ કરવા મજબૂર હોવાનું જોવા મળી રહ્યું છે. જો કામ દરમિયાન કોઈ અકસ્માત કે નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે, તે બાબત પણ અસ્પષ્ટ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડેમેજ થયેલા ગટર ચેમ્બરોને યોગ્ય રિપેરિંગ કર્યા વગર જ પાછા બંધ કરી દેવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું આ કામોથી ખરેખર લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવશે કે પછી ભવિષ્યમાં હાલ કરતાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. લોકોમાં એવી પણ ચર્ચા થાય છે કે ભવિષ્યમાં જો કોઈ ફરિયાદ ઊભી થાય તો શું સ્થાનિક લોકો નગરપાલિકા ગાંધીનગર સુધી જવું પડશે, કારણ કે હાલ સુધી સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી, સપોર્ટ સ્ટાફ અથવા એન્જિનિયર દેખરેખ માટે નિયમિત મુલાકાત લેતા હોવાનું જોવા મળ્યું નથી. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ કામ માટે યોગ્ય અધિકારીઓની એક દેખરેખ ટીમ બનાવવામાં આવે, જેથી કામ ગુણવત્તાપૂર્વક થાય અને ભ્રષ્ટાચાર જેવી ફરિયાદો પર નિયંત્રણ આવી શકે. હવે જોવાનું રહ્યું છે કે જવાબદાર તંત્ર આ મુદ્દે કેટલી ગંભીરતા દેખાવે છે. સ્થાનિક લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવશે કે નહીં. તમારા વિસ્તારમાં પણ કોઈ પ્રકારની સમસ્યા હોય તો અમારા આ વોટ્સએપ નંબર 8735920903 પર સંપર્ક કરવો. અમારો અવાજ બનાવીશું ને હંમેશા તમારી સાથે રહીશું. તમારી નિષ્પક્ષ, નીડર અને સત્યની સાથે આપને સૌ સાથે મળીને બનાવીએ ભ્રષ્ટાચાર મુક્ત પાદરા. જય હિન્દ, જય ભારત.